જૂના પ્રેમ સંબંધને લઈ એક યુવકને 3 યુવકોએ માર માર્યો. સમાધાન માટે બોલાવતા સોડાની બોટલ તથા નારિયેળના તરાપાથી મારતા યુવક થયો ઘાયલ. પારડી શહેરમાં દમણી ઝાપા ડુંગરી ફળિયા ખાતે કેન પ્લાઝા બિલ્ડિંગની બાજુમાં રહેતો અનિકેત દીપકભાઈ પટેલનો કોલેજ કાળ દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ તે યુવતી અન્ય પારડી બાલાખાડી અતુલ પાર્કના ગેટ પાસે રહેતો નેહલ કિશોરભાઈ પટેલ સાથે પણ વાત કરતી હતી. તેથી અનિકેતે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો, પરંતુ પ્રેમી યુવતીની અન્ય બહેનપણી જ્યારે પણ બજારમાં મળે ત્યારે અનિકેતને આંગળી બતાવી ગાળો દેતી હોય, જેથી અનિકેતે આ બહેનપણીની માતાને જણાવતા બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આ ઘટના બાદ પણ નેહલ કિશોરભાઈ પટેલ રહે પારડી બાલાખાડી અતુલ પાર્કના ગેટ પાસે, ધવલ રાજેશભાઈ પટેલ રહે પારડી ડીસીયુ હાઈસ્કૂલની પાછળ, કૃણાલ જીતેન્દ્ર પટેલ રહે પારડી કોલેજની પાછળ નીલકંઠ સોસાયટીનાઓ જ્યારે પણ અનિકેતને બજારમાં કે અન્ય જગ્યાએથી પસાર થતો હોય ત્યારે આ ત્રણેય તેના આગળ બાઇક આમ તેમ ચલાવી લાવી આગળ ન જવા દેતા અને ઝઘડો શોધતા હોય તેવું વર્તન કરતા હતા. આ દરમિયાન તારીખ 23/5/2024ના રોજ અનિકેત રાત્રે 11:30 કલાકે પોતાના મિત્ર દીપ અને અભિષેક સાથે દમણી ઝાપા હાઈવેના સર્વિસ રોડ પર આવેલ મુકેશભાઈની દુકાન પાસે આ ત્રણેય મિત્ર બેઠા હતા. અનિકેતના મિત્ર દીપે સમાધાન માટે કુણાલ, નેહલ અને ધવલને મુકેશભાઈની દુકાન પાસે બોલાવતા ત્રણેય જણા મુકેશભાઈની દુકાને આવી ત્રણેય યુવકોએ બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને અનિકેતને ઢીક મુક્કીનો માર સાથે માથાના ભાગે સોડાની બોટલ તથા નારિયેળના તરાપાથી માર માર્યો હતો, જેમાં અનિકેત ઘાયલ બન્યો હતો. જેથી અનિકેતના પિતાએ તેની સારવાર પારડી સરકારી હોસ્પિટલમાં કરાવ્યા બાદ અનિકેતને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યો છે. આ મારામારી બાદ ત્રણેય યુવકોએ અનિકેતને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અનિકેતના પિતા દીપક દલપતભાઈ પટેલ સમગ્ર બાબતની પારડી પોલીસને જાણ કરી તારીખ 25 મેના રોજ રાતે 9 વાગ્યે ફરિયાદ નોંધાવી છે, જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.